ઠાકોરજી કહે છે કે શસ્ત્રધારીઓમાં હું રામ છું અને પાંડવોમાં હું ધનંજય અર્જુન છું. ઠાકોરજી માટે એવું કહેવાય છે કે કૃષ્ણએ કીધું તે કરવાનું, કૃષ્ણએ કર્યું તે નહીં કરવાનું. અને આપણા આચાર્યશ્રીઓ પંડિતો એમ કહે, એમના અનુભવ, એમના જ્ઞાન અનુસાર કે રામ અને અર્જુને કર્યું તેવું કરવાનું. રામ અને અર્જુન એ બંનેમાં ઘણી સૌમ્યતા છે. એ બંનેના જીવનમાં અમુક જે ઘટનાઓ ઘટી છે તે ખૂબ સરખી છે. આપણે સૌ કોઈએ જાણકારી એ પ્રાપ્ત કરવી જોઈએ. એમનો ખૂબ સુંદર શ્લોક છે રઘુનાથજીનો. સમુદ્ર ઇવ ગાંભીર્યે ધૈર્યેણ હિમવાનિવ વિષ્ણુના સદૃશો વીર્યે સોમવત પ્રિય દર્શનઃ. એનો કંઈક અર્થ સરળ રીતના સમજવો હોય તો, deeply stable like ocean he is, in fortitude like Himvan he is, in valor he is like Vishnu, and in pleasantness he is like moon. અર્જુનજી માટે પણ કિંચિત એવા જ શ્લોકની રચના કરવામાં આવેલી છે. હિમવાનિવ શૈલાનામ સમુદ્ર સરિતામિવ ત્રિદશાનામ યથા શક્રો વસુનામિવ હવ્યવાટ. પર્વતોમાં એ હિમવાન જેવા છે, નદીઓમાં એ સમુદ્ર જેવા છે, દેવોમાં ઇન્દ્ર સમાન છે, અને એમની શક્તિ સામર્થ્યમાં અગ્નિ જેવા છે. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. રઘુનાથજી મર્યાદા પુરુષોત્તમ હતા અને અર્જુનજી નરોત્તમ હતા, ઉત્તમ નર. ત્યારબાદ રામ અને અર્જુન એ બંનેની ઘણી બધી સૌમ્યતા આખા જગ પ્રસિદ્ધ છે. રામ ભગવાન, એમનો જન્મ રઘુવંશમાં થયો, રઘુકુલમાં, દશરથ મહારાજ અને કૌશલ્યા રાણીને ત્યાં. એમ 4 ભાઈઓમાં સૌથી મોટા હતા અને ચારે ચાર ભગવાન વિષ્ણુની કલા સ્વરૂપ કે અવતાર સ્વરૂપ હતા. ત્યારબાદ રામને કોઈ વિશેષ બહેન નથી. અર્જુનજી કુરુવંશમાં પાંડુ રાજાને ત્યાં જન્મ્યા હતા અને કુંતી માતાને ત્યાં, અને એ ત્રીજા પુત્ર હતા. 2 મોટા ભાઈ હતા, યુધિષ્ઠિર અને રામ. અને માદ્રી સાથે એમને નકુલ અને સહદેવ એ બહેનો જન્મ થયો. તો 5 જે ભાઈઓ હતા તે 5 દેવ સ્વરૂપ હતા. મંત્ર પુત્રો પણ આપણે કહી શકીએ. કયા કયા? તો કે યમ દેવતા એમના યુધિષ્ઠિરજી, વાયુ દેવતા ભીમ, ઇન્દ્ર અર્જુન, 2 અશ્વિની કુમારો એટલે નકુલ અને સહદેવ. અને કુંતી માતાને વિવાહ પહેલા મંત્રપુત્ર દ્વારા કર્ણની પ્રાપ્તિ થઈ હતી. અર્જુનજી ઇન્દ્રની પ્રસાદી હતા અને ભગવાન વિષ્ણુની ચેતના સ્વરૂપ પણ હતા. અતઃ રામ અને અર્જુન આમ જોવા જઈએ તો ભગવાન નારાયણના જ અવતાર છે. રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન 4 ભાઈઓ હતા. તે લોકોનો જે પરસ્પર પ્રેમ હતો તે પણ ખૂબ વખણાતો હતો. એ લોકો ભણ્યા, રમ્યા અને મોટા પણ સાથે થયા.
પાંચે પાંડવો એ બધાનો પરસ્પર પ્રેમ પણ ખૂબ સુંદર હતો. તે બધા પણ ભણ્યા, રમ્યા, મોટા પણ સાથે થયા. નાની ઉંમરથી જ રામ ભગવાન ધનુર્વિદ્યામાં ખૂબ નિપુણ થવા માંડ્યા અને ધનુર્વિદ્યા વશિષ્ઠ ઋષિ પાસે, ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિ પાસે એમણે પ્રાપ્ત કરી. અર્જુન નાની ઉંમરથી જ સારા ધનુર્ધર થવા માંડ્યા અને પહેલા મહર્ષિ નહીં, શુકદેવજી નહીં, બીજા શુક રાજર્ષિ પાસે સૌથી પ્રથમ વિદ્યા પ્રાપ્ત કરી. પછી કૃપાચાર્ય પાસે, પછી દ્રોણાચાર્ય પાસે. રામ ભગવાન એમણે દિવ્યાસ્ત્રો શસ્ત્રો વિશ્વામિત્ર ઋષિ પાસેથી પ્રાપ્ત કર્યા અને અર્જુને બ્રહ્માસ્ત્ર આદિ અસ્ત્રો શસ્ત્રોની વિદ્યા દ્રોણાચાર્ય પાસે પ્રાપ્ત કરી. રામ ભગવાનના લગ્ન સીતાજી સાથે સ્વયંવરમાં થયા. એ પદ્ધતિ અનુસાર થયા કે જે પિનાક ધનુષ શિવજીનું તોડી બતાડે તે સીતાને, તો સીતા એને માળા પહેરાવશે. રાવણ પણ આવેલો, પણ રાવણે ન તોડી શક્યો ધનુષ અને એ વખતે રામ સીતાના વિવાહ થઈ ગયા. અર્જુન છે એ પણ દ્રૌપદીને જીત્યા. કઈ રીતના? તો કે સ્વયંવરમાં. એ વખતે પણ ધનુષ ભંગ કર્યું અને દ્રૌપદીજીનું હૃદય જીતી ગયા. દુર્યોધન એ પણ ના ઉપાડી શક્યો. આદિ ઘણા બધા કશું કરી શક્યા નહીં. અને ઘણા બધા એમ પ્રશ્ન કરે કે ભાઈ ભલે અર્જુનને જીત્યા તો પછી પાંચે પાંડવો સાથે શું કામ દ્રૌપદીજીને સંસારમાં રહેવું પડ્યું? તો એનું એક કારણ છે કે પૂર્વ જન્મમાં દ્રૌપદીજીએ શિવજીની ખૂબ આરાધના કરી હતી અને શિવજીએ પ્રસન્ન થઈને વરદાન માંગવાનું પૂછ્યું તો દ્રૌપદીજીએ પૂર્વ જન્મમાં પતિમ દેહી એટલે મને પતિ મળે 5 વખત માંગ્યું હતું. એના કારણે એમને આ જન્મમાં 5 પાંડવો સાથે વિવાહ કરવા પડ્યા કે એમને 5 પતિઓ આ જન્મમાં મળ્યા હતા. આ એનું એક રહસ્ય છે, એનું કારણ છે જે મહાભારતમાં આવે છે. રામ તે અયોધ્યાનું પદ ન પ્રાપ્ત કરી શક્યા મંથરાને કારણે અને ભરતજીની માતા કૈકેયીના એક વચનને કારણે અને 14 વર્ષ સુધી વનવાસમાં જવું પડ્યું સીતાને લક્ષ્મણ સાથે. આ બાજુ અર્જુન અને એમના ભાઈઓ રાજ્ય હારી ગયા શકુની અને દુર્યોધનના છલ કપટને કારણે અને 12 વર્ષ વનવાસમાં અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં એ લોકોને જવું પડ્યું. તો જો કેટલી બધી સિમિલારિટીઝ છે, બંને એક પુરુષો જ છે બટ કેટલું બધું જાણવા જેવું છે, કેટલી સરખી વસ્તુઓ થઈ છે. અને તો એ રીતના આખા પાંડવ પરિવારને એ રીતના જવું પડ્યું. રામ ભગવાન એ તો મર્યાદા પુરુષોત્તમ અને સદૈવ સત્ય જ બોલતા અને સત્યનું આચરણ કરતા અને ધર્મના પગ ઉપર ચાલતા. અર્જુન પણ સદૈવ સત્યના માર્ગ ઉપર ચાલતા અને ધર્મનું પાલન કરતા હતા. એટલા માટે પણ ઠાકોરજીને ખૂબ પ્રિય હતા. હવે બીજી એક સુંદર મજાની વાત આવે છે. સૌના પ્રિય એવા હનુમાનજી. રામ ભગવાનની સતત જેમણે મદદ કરી હોય યુદ્ધ વખતે કે સીતાજીનું હરણ થયું તે વખતે, તો એ હતા મારુતિ એટલે કે હનુમાનજી મહારાજ. પવન તનય. અર્જુનજી ઇન્દ્રના પુત્ર, યુધિષ્ઠિર મહારાજ ધર્મના પુત્ર. એ વખતે જ્યારે જીવન જેટલું જીવ્યા કે જેટલી લીલાઓ કરી અર્જુનજીએ, તે વખતે એમની સાથે પવન સ્વરૂપે કોણ હતું? તો કે ભીમજી હતા. એ પણ પવન
દેવતાના જ પુત્ર હતા, પવન દેવતાના અંશ હતા. તો એ વખતે પણ પવન દેવતા હાજર હતા. લંકા યુદ્ધ થયું ત્યારે હનુમાનજીએ તો સાથ આપ્યો જ આપ્યો, અને ખૂબ મોટી ચીસો પણ પાડતા, બરાડા પણ પાડતા, હુંકાર પણ કરતા, જેના કારણે રાવણની સેના છે એ સેનાના સૈનિકો આપમેળે મરી જતા. કુરુક્ષેત્રનું યુદ્ધ થયું તે વખતે નરનારાયણ ભગવાનના અગ્નિરથ ઉપર હનુમાનજી ધજા ઉપર બેઠેલા હોય છે. એટલા માટે કપિધ્વજ અર્જુનજીને કહેવામાં આવે છે કે જેમની ધજા ઉપર કપિ એટલે કે વાનર હનુમાનજી બેઠા બેઠા રક્ષા કરે છે. તો એ કે પવનનંદન ભીમ એની મદદથી એનો ઉદ્ધાર કર્યો, એને હરાવી દીધો અને દ્રૌપદીને પાછા લઈ આવ્યા અને કુરુક્ષેત્ર યુદ્ધમાં જયદ્રથને મારી નાખ્યો. રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાય છે, કે જે મર્યાદા તરીકે જે સૌથી ઉત્તમ છે તે. અને અર્જુનજી મર્યાદા નરોત્તમ પણ કહેવાય છે, જે સૌથી ઉત્તમ, નરોમાં સૌથી ઉત્તમ છે તે. રઘુનાથજી એક વખતે વિષાદમાં પડ્યા હતા ત્યારે વશિષ્ઠ ઋષિએ એમને યોગ વશિષ્ઠનું જ્ઞાન પ્રદાન કર્યું, જેના કારણે રઘુનાથજીમાં પુનઃ જોશ આવી ગયો હતો અને પછી યુદ્ધ લડવા માટે પ્રેરિત થઈ ગયા હતા. અર્જુનજી વિષાદમાં પડ્યા ત્યારે કૃષ્ણ ભગવાન એમણે ભગવદ ગીતા પ્રદાન કરી અને પછી અર્જુનજી કે છે નષ્ટમોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગતે સંદેહ કરિષ્યે વચનમ તવ. અર્જુનજી આ ભગવદ ગીતા શ્રવણ કરીને આ વસ્તુ કહે છે. તો આગળ પણ ખૂબ સુંદર યોગ વશિષ્ઠમાં રહસ્ય છુપાયેલું છે કે વશિષ્ઠ, યોગ વશિષ્ઠ જે છે એને વશિષ્ઠ રામાયણ પણ કહેવાય છે, કે વશિષ્ઠ ઋષિએ રઘુનાથજીને સંભળાવી હતી. એમાં 32,000 શ્લોક છે, જેમાં ઉપનિષદ, યોગ, અધ્યાત્મ આદિ સૌ કોઈનું જ્ઞાન છે. અને વશિષ્ઠ, યોગ વાસિષ્ઠમાં વિભાજન 3 ભાગમાં કરવામાં આવેલું છે. ઓમ, અ, ઉ, મ આ 3 રૂપે. એમાં 6 અલગ અલગ ચેપ્ટર છે, જેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને ઉપશમનમ અને નિર્વાણ, સાત્વિક, રાજસિક, તામસિક, ગુણાતીત પ્રકરણ આદિ સૌ કોઈનું કથન છે. એમાં નિર્વાણ પ્રકરણ આવે છે. યોગ વશિષ્ઠમાં મધ્યમાં નિર્વાણ પ્રકરણ આવે છે. એમાં એક વિષયનું નામ છે અર્જુનોપાખ્યાનમ, જેમાં 250 શ્લોકો છે, જેમાં ગીતાનો સાર આવી જાય છે. એટલે વશિષ્ઠ ઋષિએ ત્રેતા યુગમાં ભગવદ ગીતા થવાની જે ઘટના હશે તે પહેલેથી જ જોઈ લીધી હશે અને પછી આ યોગ વશિષ્ઠમાં એમાં જ એને મૂકી હશે. એ તો બધા તપસ્વી ઋષિ હતા એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ જોઈ શકતા હતા. તો આમાં એ પ્રસંગ છે. બીજું, એવી જ ઘટના મહાભારતમાં પણ ઘટે છે. માર્કંડેય ઋષિ પાંડવો અને અર્જુન સાથે રામોપાખ્યાનનું કથન કરે છે, જેમાં 18 અલગ અલગ અધ્યાયો છે. તેમાં સત્ય, ધર્મ આદિ સૌ કોઈનું વિશ્લેષણ આવે છે. અને એમાં પણ રામ ભગવાનની લીલા
કઈ રીતના રામ ભગવાન વિષાદથી મુક્ત થયા હતા એનું કથન આપણને મળે છે. તેમાં પણ આપણે જોવા જઈએ તો અધ્યાત્મનો પણ ખૂબ બધી વસ્તુઓ ચર્ચા કરવામાં આવેલી છે. ગીતામાં પણ જોવા જઈએ તો ગીતામાં પણ 18 અલગ અલગ અધ્યાયો છે. એ પણ ઉમ જ્ઞાન કર્મ ભક્તિ એના વિશે કહેલું છે. અને એમાં પણ છેલ્લે અર્જુનજી કહે છે નષ્ટ મોહ સ્મૃતિર્લબ્ધા. તો જોવા જઈએ તો રામ અને અર્જુન એ બંને ઘણી બધી સામ્યતા આપણને જોવા મળે છે. માર્કંડેય ઋષિને કારણે અર્જુનજીએ જે રઘુનાથજીની સ્થિતિ થઈ હતી કે હવે જે વિષાદમાં થવાના હતા તે પહેલેથી જ જોઈ ચૂક્યા હતા કે આવું મને પણ થશે. વશિષ્ઠ ઋષિને કારણે રઘુનાથજીને નિમિત્ત બનાવીને ગીતાનું જ્ઞાન પણ પૂર્વેથી કહી દીધું હતું. તો આ એવું જ કંઈક હશે કે રામ અને અર્જુનનો પણ કોઈક સંબંધ જે હશે તે યુગો યુગોથી કંઈક મળતો આવતો હશે. તો આ એક ખૂબ સુંદર જે સામ્યતા હતી તે મારે રજૂ કરવી હતી કે આવું પણ આપણા શાસ્ત્રોમાં ખૂબ બધું છે. તો જોવા જઈએ તો રામ અને અર્જુન આ કહેવાનો તાત્પર્ય એ જ કે ભાઈ અનુસરવા હોય તો આપણે જીવનમાં કોને અનુસરી શકીએ? તો કે એક રામ છે કે અર્જુનજી છે. કૃષ્ણની લીલા તો હજુ પણ ચાલતી જ રહેલી છે, આપણને સમજમાં ન આવે, પણ આપણે સૌ કોઈ સામાન્ય જીવ છીએ એટલે એમને આપણે અનુસરી શકીએ છીએ.